વિગતવાર જોઈએ। મહેસાણામાં આરટીઓએ નવો અને અનોખો નુસ્ખો અજમાવ્યો। યમરાજ જે છે તે વાહન ચાલકોને હવે સમજ આપી રહેલા જોવા મળી રહ્યા છે। હેલ્મેટ નહીં પહેર્યું હોય તો યમરાજ લઈ જશે। ગુલાબ ચોકલેટ આપી વાહન ચાલકોને આ યમરાજ સમજાવી રહ્યા છે। એક નવો જ નુસ્ખો જે છે તે મહેસાણામાં આરટીઓ દ્વારા અપનાવવામાં આવ્યો, જેમાં જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તેમને ગુલાબ અને ચોકલેટ આપવામાં આવી રહી છે। એક વ્યક્તિ કે જેણે યમરાજનો ડ્રેસ પહેર્યો છે અને તે એ સમજ આપી રહ્યો છે કે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો હું તમને લઈ જઈશ। એ રીતે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ જે છે તે અહીં મહેસાણામાં કરવામાં આવી રહ્યો છે। હાઈકોર્ટ દ્વારા અલગ અલગ જે પાલિકાઓ છે તેમને ફટકાર લગાવવામાં આવી છે અને લોકોને પણ કહેવામાં આવ્યું છે કે પોતાની જવાબદારી સમજીને હેલ્મેટ પહેરો, તેમ છતાં પણ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા। ત્યારે મહેસાણા આરટીઓ દ્વારા આ અવનવો નુસ્ખો જે છે તે અપનાવવામાં આવ્યો છે। પાયલ યાદવ વધુ માહિતી આપી રહ્યા છે। જી પાયલ। જી ચોક્કસ, મહેસાણામાં આરટીઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે અને મહેસાણામાં યમરાજ બનીને એક વ્યક્તિ ધરતી પર ફરી રહ્યો છે અને જે વાહન ચાલકો છે તેમને ફૂલ આપીને સમજાવી રહ્યો છે કે જો તમે હેલ્મેટ નહીં પહેરો તો તમને સાચા યમરાજ આવીને લઈ જશે, હું તો ફક્ત સમજાવવા જ આવ્યો છું। ત્યારે નેશનલ સેફટી મંથ અંતર્ગત આરટીઓ દ્વારા અનોખો નુસ્ખો અજમાવવામાં આવ્યો છે। જ્યારે યમરાજનો વેશ ધારણ કરીને આ વ્યક્તિ જે વાહન ચાલકોને સમજાઈ રહ્યો છે, સમજ આપી રહ્યો છે, તેને લઈને લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે। લોકો તેને નોટિસ કરી રહ્યા છે, કારણ કે આવું કંઈક અવનવું કરે તો લોકોના મગજમાં ઘૂસે, એમને કંઈક સમજ પડે, તેથી લઈને આ લોકોએ આ પ્રમાણે ટીમ અપનાવી છે અને આ યમરાજ બનીને યમરાજનો વેશ ધારણ કરીને આરટીઓના જે કર્મીઓ છે અને યમરાજ છે તે તમામ અત્યારે આરટીઓ અધિકારી છે તે પોતે પણ અત્યારે લોકોને સમજાવવા માટે નીકળ્યા છે। તેઓ ગુલાબ ચોકલેટ આપીને યમરાજને અને આરટીઓ જે વાહન ચાલકો છે તેમને સમજાવી રહ્યા છે કે સેફટીના જે નિયમો છે તેનું પાલન કરવું જરૂરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।